ખુમાણનો એક ઉલ્લેખ છે. જોગીદાસ ખુમાણ સાહેબે તેડાવ્યા અને એ ગયા 15 દિવસની રોકાણ હતી અને ત્યાં ગયા એટલે જોગીદાસ ખુમાણ આવ્યા એટલે સાહેબને એમ થયું મહારાજાને કે આ જોગીદાસ આવ્યા છે તો હાલો ને મુજરાનો પ્રોગ્રામ રાખી. તો એને પ્રોગ્રામ રાખ્યો જોગીદાસને બેહાડ્યા. જોગીદાસ અહીંયા બેઠા. પછી એને કીધું કે વાંધો નહીં. ધીમે ધીમે સંગીત શરૂ થયું, નૃત્ય શરૂ થયું અને એ એક બેન દીકરી આવી અને મંડી નાચવા. તો જોગીદાસની આંખ જોઈ ન હતી. એને એના પોતાના ગીંજામાંથી બેરખો કાઢીને પોતે માંડ્યા માળા કરવા. પછી સાહેબે કીધું કેમ જોગીદાસ, મજા આવી ને મુજરામાં? તો કે અમારે તો મુજરાને અમારે શું હોય ભાઈ? તો કે આ મુજરો તમારે માટે જ અમે કર્યો હતો અને બાકી તો અમે કાંઈ આ મુજરાનો પ્રોગ્રામ હતો નહીં. તો જોગીદાસે કીધું કે મારા બાપ, અમે મુજરાને લાયક નથી. આ બેનું દીકરીઓ નાચતી હોય અને અમે બજાર વસારે જોઈને તો અમારા જેવું કોઈ મૂર્ખું નહીં. એટલે જોગીદાસે કીધું કે આ કર્મ છે ને સત્ય નથી, આ અસત્ય કર્મ છે. જોગીદાસ ખુમાણની ખાલી રાડ પડતી ને ત્યાં બેનું દીકરીઓના ગળામાંથી કે હાથમાંથી કોઈ ઘરેણું ન કાઢતું. એ દરબારનો દીકરો હતો મારા બાપ. જય શ્રી રામ.